નમસ્કાર મિત્રો, હું છું આપનો એક્ટર, રાઇટર, સિંગર એન્ડ ડાન્સર ગિરીશ પુરાણી. તો મિત્રો, આજે આપણે એવા કલાકારની મુલાકાત લઈ રહ્યા છીએ જે બ્રહ્મભૈરવી યુટ્યુબ ચેનલના પ્રખ્યાત એવા કલાકાર ભૂમિકાબેન બી શ્રીમાળી. મિત્રો, જેઓએ બ્રહ્મભૈરવી ચેનલની અંદર માતાજી, કૃષ્ણ ભગવાન, શંકર ભગવાન, શ્રી મહાકાલી જેવા માતાજીની વેશભૂષા કરી અને દર્શકોના મન જીતી લીધા છે. તો મિત્રો, એ જ ભૂમિકાબેન શ્રીમાળી આજે વરસોડા મુકામે, વરસોડા સ્ટેટ, જ્યાં સંત ઋષિરાજ બાપાના બેસણા છે અને તપ્તેશ્વર મહાદેવ મંદિર અને બજરંગ દાદાના મંદિરમાં દર્શનના સાનિધ્ય માટે આવ્યા છીએ. મિત્રો, તો આપણે એકવાર ભૂમિકાબેનની મુલાકાત લઈશું. તો સર્વ મિત્રો અમારા ભૂમિકાબેન શ્રીમાળીને નિહાળશે. ભૂમિકાબેન, અહીંયા આ તપોભૂમિમાં આવ્યા પછી તમને કેવું લાગે છે? મને ખૂબ જ સરસ લાગે છે અને એકદમ શાંત ફીલ થાય છે. જેવું સોમનાથમાં વેરાવળમાં ફીલ થાય છે, એ પ્રથમ જ્યોતિર્લિંગ છે ભગવાનનું, અને ત્યાં જેટલું શાંત વાતાવરણ છે, જેટલું સહજ રીતે આપણે ધ્યાનમાં જઈ શકીએ છીએ, એટલું જ સહજ રીતે અહીંયા પણ જઈ શકીએ છીએ. અને અહીંયા પણ એ જ એનર્જી ફીલ થાય છે જે ત્યાં એટલા પવિત્ર અને એટલા જ્યોતિર્લિંગમાં સર્વશ્રેષ્ઠ સૌથી પહેલું છે ત્યાં જેવું ફીલ થાય છે, સેમ એવું જ અહીંયા ફીલ થાય છે. ખૂબ જ સરસ લાગે મને. બહુ સરસ વાત કરી ભૂમિકાબેન તમે. તો ભૂમિકાબેન, આજે તમારે વેરાવળથી જ્યારે અહીંયા વરસોડા મુલાકાત લેવા આવવાની થતી હોય, તો વરસોડામાં તમારે કયા સંબંધી અહીંયા વરસોડામાં આવે છે? એકચ્યુઅલી એમાં એવું છે કે મારા ફઈ છે એ અહીંયા જ રહે છે, અને હું બહુ નાની હતી ત્યારે અહીંયા આવતી હતી અને અહીંયા રોકાતી હતી. ત્યારે મને ખૂબ જ સારું ફીલ થતું હતું અને એકદમ જ્યાં મેં મારું બચપન જીવ્યું હોય ને, તો એ અહીંયા વરસોડામાં મેં જીવ્યું છે. અને તમને તો એ બાબતે પણ ઘણી ખુશી થતી હશે કે આજે આ સાનિધ્યમાં ઇન્ટરવ્યુ પણ મારા ફોઈનો છોકરો લઈ રહ્યો છે. ખૂબ જ સારી વાત છે. તો ભૂમિકાબેન, આ છે વરસોડા સ્ટેટ ખાતે આવેલું સંત ઋષિરાજ બાપાનું મંદિર, જ્યાં તમે તપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા, સંત ઋષિરાજ બાપાના દર્શન કર્યા. થોડું અમારી લાડલી એવી બેન છે, કલાકાર છે, પણ હિંચકામાં પણ ખૂબ આનંદથી હિંચક્યા. અને મને ગિરીશ પુરાણીની એ વાતનો આનંદ છે કે મારી બેન ભૂમિકાબેન શ્રીમાળી, જેઓ બ્રહ્મભૈરવી ચેનલ ચલાવી રહ્યા છીએ. તો મિત્રો, બ્રહ્મભૈરવી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમાં ભૂમિકાબેન શ્રીમાળી ઘણી મહેનત કરી રહ્યા છે. તો અહીંયા આવ્યા પછી આપણે તમારા પપ્પા તો ખૂબ જ ભક્તિશાળી છે, તો એ કદાચ જો આપણી સાથે અહીંયા આવ્યા હોત તો એ શું ફીલ કરે? એ પણ એ જ ફીલ કરે જે મેં કર્યું છે, કેમ કે જે લોકો બહુ ભક્તિ કરે છે એમનો ઓરા ઓફકોર્સ બહુ મજબૂત હોય છે, અને જેમનો ઓરા મજબૂત હોય છે એ લોકોને તરત જ કોઈ બી એનર્જી ફીલ થઈ જાય છે, જે પોઝિટિવ હોય નેગેટિવ હોય. અને અહીંયા પોઝિટિવ એનર્જી ખૂબ જ જલ્દીથી ફીલ થાય છે, કેમ કે અહીંયા એક તો આશ્રમ છે અને બીજું અહીંયા મંદિરો પણ છે. એટલે એવું નથી કે ખાલી સંતોની કૃપા છે, ભગવાનની અને સંતોની બંનેની કૃપા છે અહીંયા. એટલે આ સ્થાન એક જ બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને પવિત્ર ફીલ પણ થાય છે, ખાલી કહેવાતું નથી, ફીલ પણ થાય છે. તો તમે ખૂબ સરસ વાત કરી. આજે પાંચમ છે અને પાંચમ નિમિત્તે હું તમારો કોઈનો દીકરો આજે તમને ફરી એકવાર નૂતન વર્ષ અભિનંદનની શુભેચ્છાઓ પાઠવતા હેપી ન્યૂ યર. સદા ખુશ રહો, હેલ્થી, વેલ્થી એન્ડ સેફલી નૂતન વર્ષ અભિનંદન. તમારું આખું વર્ષ માતાજીના અને દેવ દેવસ્થાનના સાનિધ્યમાં જાય અને ખૂબ આગળ વધો અને ખૂબ જ પ્રગતિ કરો. અને આ જે માતાજીના અને બ્રહ્મભૈરવી ચેનલની અંદર અનેક દેવી દેવતાઓના તમે વેશભૂષા ધારણ કરી અને લોકોને દર્શન કરાવતા રહો, એવી આ ગિરીશ પુરાણીની પ્રાર્થના છે. તો ભૂમિકાબેન, નેક્સ્ટ અહીં ક્યારે આવ્યા હતા તમે? પહેલા હું ફર્સ્ટ ટાઈમ જ અહીંયા આવી છું, જેમ કે આ મંદિર છે ત્યાં હું ફર્સ્ટ ટાઈમ જ આવી છું, પણ વરસોડા પહેલાં બી કેટલી વાર આવેલું છું, પણ અહીંયા પહેલી વખત આવી છું. અચ્છા, તો અહીંયા આજે હનુમાન દાદાના મંદિરમાં આપણે અહીંયા બેઠા છીએ, તો તમને અહીંયા હનુમાન દાદાના મંદિરમાં કેવું લાગ્યું? અહીંયા મને એકદમ શાંત ફીલ થયું અને એવું પણ એક ફીલ થાય છે અંદર ક્યાંક કે બસ હવે અહીંયા જ રહીએ. અહીંયા જ એક શાંતિનો અનુભવ થાય છે, એકદમ મેડિટેશન પણ અહીંયા બહુ સારી રીતે આપણે કરી શકીએ, ધ્યાનમાં બહુ સહજતાથી આપણે જઈ શકીએ. ખૂબ સરસ વાત કરી ભૂમિકાબેન આપે. તો
કે અહીંયા શાંત વાતાવરણ ફીલ થાય છે, અહીંયા 100% CO2 છે, પ્યોર ઓક્સિજન છે, જી. સાનિધ્ય પણ સારું છે. અને તમે ખૂબ સરસ વાત કરી છે. અને અહીંયા આજે વરસોડા ગામની મુલાકાત લીધા પછી તમે દરેક સાનિધ્યમાં દર્શન કર્યા અને તમે અહીંની પ્રકૃતિ વિશે શું કહેશો એમ? અહીંની પ્રકૃતિ એકદમ શાંત છે, શીતળ છે અને પક્ષીનો અવાજ આવે છે નાનો નાનો, વૃક્ષો જે છે એ હરિયાળી જોઈને, નદી જોઈને, આ બધું જોઈને, પહાડો જેવું જોઈને એકદમ અંદરથી એવું ફીલ થાય છે કે આપણે એકદમ પ્રકૃતિની ગોદમાં આવી ગયા હોઈએ છીએ અને ભગવાનની અને પ્રકૃતિની ગોદમાં આવી અને એક આત્માને જે 100% ખુશીનો અનુભવ થાય છે જે એ અહીંયા મને ફીલ થઈ ગયું છે. તો મિત્રો, ભૂમિકાબેનને મળ્યા પછી ઘણો આનંદ થયો. તો મિત્રો, ભૂમિકાબેનની ચેનલ, ભૂમિકાબેનની યુટ્યુબ ચેનલ બ્રહ્મ ભેરવીને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, સાથે ગિરીશ પંડ્યાની ગુજરાતી મોજ આ ચેનલને પણ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અને આવા જ નવા સાનિધ્ય અને મંદિરોનો નેક્સ્ટ ટાઈમ પણ વિડીયો આવશે. ત્યાં સુધી જય માતાજી, મહાદેવ હર.